આવે ને શિયાળામાં ન નવાય. ગોળી આવે છે કે નાહવાની, તમને ના ખબર હોય તો કહી દો. હા, તમે લાઈક કરો યાર, આપણા વિડીયોઝને લાઈક કરો ને તો શું છે ખબર છે, એન્ગેજમેન્ટ મળશે વધારે વિડીયોને. તો તમે હેલો એન્ડ ગુડ ઇવનિંગ બધાના. તો જો આપણે બેકિંગ પાવડર કાઢી લીધો છે એટલે તમને ખબર પડી જશે કે આપણે ફરીથી આજ કંઈક બેકિંગ આઈટમ બનાવશું. જો આપણું એકદમ છે ને બેટર રેડી થઈ ગયું છે. જો 40 મિનિટ થઈ ગઈ છે. લુક એટ ધ કલર અને કેટલું યમ્મી દેખાય છે. જો લુક એટ ધ ફાઇનલ પ્રિપરેશન. તો કંઈક આવી રેડી થઈ છે મસ્ત કેક આપણી. નો વિડિયો બનાવવાનો પ્રોસેસ પાસે ટાઈમ નહીં હોય એટલે ઈ રાહ ના જોતા. એટલે મેં ચોખવટ કરી દીધી. કે મિત્રો ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ. તો નવા દિવસની શરૂઆત આપણે કરી દીધી છે અને સ્વેટર હમણાં આપણે પતલું પહેરી રહ્યા છે કારણ કે સવારે સાંજે જ ખાલી આપણને ઠંડી હોય છે, બાકી ખબર નહીં ક્યાં વહી ગઈ છે ઠંડી. તો હવે તો જોઈએ ઠંડી પાછી આવે છે કે નહીં. બધા કહે છે કે આવશે અને અંબાલાલનું કહેવું તો એવું પણ છે કે ખબર છે ને અંબાલાલ કોણ, ના ખબર હોય તો ઓનલાઈન સર્ચ કરી દેજો. એનું કહેવું તો એવું છે કે ભાઈ ઉત્તરાયણ ઉપર જ તમારે વરસાદ પડશે. તો કાલે અમે વાત કરતા હતા તો મેં કીધું કાંઈ વાંધો નહીં, આપણે પ્લાસ્ટિકના પતંગ લાવશું, પણ દોરી તો ભીની થઈ જાય ને ભાઈ. તો જોઈએ હવે શું કરવું શું નહીં. બાકી કે અત્યારે તો કંઈ પ્લાન નથી કારણ કે ઉત્તરાયણ પછીના બીજા 2-3 પ્લાન છે. એટલે હવે જોઈએ ઉત્તરાયણમાં અમદાવાદ જવાનું થશે કે નહીં, હજી તો કંઈ પ્લાનિંગ કરેલું નથી. અને વાળ, હા શિયાળામાં વાળ મસ્ત સેટ થઈ ગયા. સવારે તમે ઉઠો ત્યાં તો મસ્ત આમ ખાલી હાથ ફેરવો ને ત્યાં કમ્પ્લીટ થઈ ગયા. શું કહેવું તમારું? તો બસ ચલો ફટાફટ આપણે ઓફિસ જઈએ. આપણે બ્રેડ બટર તો ખાઈ લીધા. બ્રેડ જેમ આપણને કીધું હતું તે પ્રમાણે આપણે થોડીક વધારે લઈ આવ્યા હતા. તો બ્રેડ બટરને ચા આપણે ખાઈ પી લીધું છે. તો બસ ચલો જઈએ ઓફિસે અને પછી પાછા ચા પાણી કરીએ ત્યારે પાછા તમને મળીએ. પડી ગઈ છે બપોરના, આપણે ઉપયોગ કરી લીધો બપોરનો. કૂવામાં નહીં હો, બતાવું શું કર્યું તો તમને. આપણે છે ને રોયલ બેડીને મસ્ત નવડાવી દીધું સેટરડે. કાલે નવડાવું હતું પણ કાલે ના મેળ પડ્યો એટલે મેં કીધું આજે નવડાવી દઉં. હું નવ કે ન નવ એને નવડાવવું જરૂરી છે. શિયાળો છે એટલે પછી શું હોય, તમને વાંધો ન આવે. શું વાંધો ન આવે? વાંધો જ આવે ને શિયાળામાં ન નવાય. ગોળી આવે છે કે નાહવાની, તમને ના ખબર હોય તો કહી દો. એ ગોળી લઈ લ્યો ને એટલે હાલે. બાકી બસ કંઈ નહીં, હવે થોડીક વાર આપણે છે ને કામકાજે વળગી જઈએ. 5-10 મિનિટમાં ચા પાણી કરીને ત્યાં સુધી કોઈ આવે તો ઠીક છે, બાકી આપણે તો કામે વળગીએ છીએ અત્યારે. તો તમે તમારા વ્હીકલને આવી રીતે સાવરિંગ આપો કે ના આપો એ મને કહેજો. અને બાકી તો શું કહું તમને, કંઈક કેવું છે? શું કહું બોલો, તમે કયો એ કહું. હા, તમે લાઈક કરો યાર, આપણા વિડીયોઝને લાઈક કરો ને તો શું છે ખબર છે, એન્ગેજમેન્ટ મળશે વધારે વિડીયોને. તો તમે જરા એ હેલ્પ કરો લાઈક કરવાની. જેટલા વ્યૂ કરો એટલી ખાલી 1 લાઈક કરી દેવાની એટલે અમને એન્ગેજમેન્ટ મળે. એટલે યુટ્યુબ છે ને અને થોડુંક આમ ફોર્સ કરે કે ભાઈ ઓકે આમને લાઈક વધારે આવી રહે છે તો બીજા લોકોને પણ એ સજેશનમાં આવી શકે. તો એક આટલી નાનકડી હેલ્પ કરી દો. બાકી તો હર હર મહાદેવ, બીજું તો શું હોય. બાકી મળીએ આગળ તમને પાછા. હેલો એન્ડ ગુડ ઇવનિંગ બધાના. તો જો આપણે બેકિંગ પાવડર કાઢી લીધો છે એટલે તમને ખબર પડી જશે કે આપણે ફરીથી આજ કંઈક બેકિંગ આઈટમ બનાવશું. તો જો આપણે નીકાળી લીધું છે મેંદો, દહીં, દળેલી ખાંડ, દૂધ, બરાબર, કોકો પાવડર. વચ્ચે મેં કેટલો ગોઈતો હતો તો માંડ મળી ગયો છે હવે આપણને ફાઇનલી કોકો પાવડર અને વેનીલા એસેન્સ. બરાબર, દહીં જોશે. હવે આટલી વસ્તુ છે ને અને એક બાઉલ, બરાબર, પ્રી હીટ કરવા માટે આપણે અહીંયા મીઠું મૂકી દેશું. હું વારંવાર યુઝ કરું છું એટલે થોડુંક બ્લેક થઈ ગયું છે. બરાબર, તો ચલો આપણે બનાવશું પૃથેશ માટે મસ્ત ચોકલેટ કેક. બરાબર, એક મોટી ડેરી મિલ્ક બી રાખી છે. એ જો આપણે ઉપરથી લગાવી હશે તો એ ફરીથી વિચારશું. પણ પહેલાં આપણે છે ને આમાં મીઠું નાખી કઢાઈમાં અને 10 મિનિટ સુધી છે ને પ્રી હીટ થવા દેવાનું. બરાબર, ત્યાં સુધીમાં કઈ રીતના કેક બનાવવાની ને બરાબર એનું બેટર કઈ રીતના રેડી કરવાનું ને એ તમને હું ચલો કહું. તો જો સૌથી પહેલા તો છે ને આપણે એવું મસ્ત એક બાઉલ લઈ લેવાનું છે બધું મિક્સ કરવા માટે. તો એક વાટકાના માપથી છે ને તમે ફર્સ્ટ ટાઈમ બનાવતા હોય તો આ રીતના ટ્રાય કરજો કે જો આપણે એક વાટકો ભરીને, મારી પાસે આ કપ હતો ને આપણે આઈસ્ક્રીમનો કપ આવે એ માપનો છે ને મેં 1 કપ દહીં લીધું છે. બરાબર, હવે દહીંમાં છે ને આપણે જેટલું દહીં એડ કર્યું છે ને બરાબર એટલું જ આપણે ઓઇલ એડ કરવાનું છે. એનાથી હાફ. તો જો આપણે અડધો વાટકો તેલ લઈ લીધું છે. બરાબર, દહીંની અંદર આપણે
તેલ મિક્સ કરી દઈશું. આનાથી છે ને આપણી કેક મસ્ત સોફ્ટ બનશે. હવે આપણે તમને જેટલું જે પ્રમાણે ગળ્યું ખાવું હોય ને બરાબર એ પ્રમાણે તમારે દળેલી ખાંડ એમાં નાખવાની. તો હું છે ને અડધા વાટકા જેટલી ખાંડ એમાં દળેલી ખાંડ આપણે ઉમેરું છું. હવે આપણે છે ને એમાં એક ચપટી અમથું મીઠું નાખી અને બરાબર આપણે એને મિક્સ કરી લેવાનું. જો આવી રીતના તમારા ઘરે વિસ્ક અવેલેબલ હોય ને તો લઈ લેવાનું ને આપણે એક ચપટી એમાં મીઠું એડ કરશું. હવે આને છે ને બધાને પ્રોપરલી છે ને બરાબર મિક્સ થાય ને બરાબર ત્યાં સુધી આપણે એને હલાવી લેવાનું. તો બસ જો આપણું એકદમ આ ક્રીમી મિક્સર રેડી થઈ જાય ને બરાબર અને 1 થી 2 મિનિટ સુધી મસ્ત હલાવવાનું. આ રેડી થઈ ગયું છે. તો હવે એમાં આપણે છે ને થોડોક ટેસ્ટ વધારવા માટે છે ને કોફી એડ કરશું બરાબર. તો મેં 2 ચમચી જેટલો કોફી પાવડર એડ કર્યો છે. કોફી પાવડર એડ કરી લઈએ ને પછી આપણે 1 ચમચી છે ને વેનીલા એસેન્સ એડ કરશું બરાબર. આ તમને કોઈ બી સ્ટોર પર મળી જશે. તો આપણે 1 ચમચી એ નાખશું એટલે એનાથી થોડો ફ્લેવર આવશે. તો બસ જો 1 ચમચી આપણે એડ કરી દીધું છે બરાબર. હવે ફરીથી આને છે ને આપણે હલાવવાનું છે બરાબર. મસ્ત આ મિક્સ થઈ જાય, આનો ફ્લેવર આમાં ભળી જાય એકદમ બરાબર. જો તમે કલર હવે ચેન્જ આપણે કોફી નાખી એટલે કલર એનો મસ્ત પકડાઈ ગયો છે. આપણે જોડે જોડે આપણું કઢાઈ બી પ્રી હીટ થાય છે. હવે મેં છે ને પેકિંગમાં જ કોકો પાવડર લીધો હતો બરાબર. તમે લૂઝમાં લેતા હોય તો એ પ્રમાણે બરાબર. હવે આપણે એ જે માપ લીધું હતું ને એ જ માપથી આપણે 1 વાટકો છે ને કોકો પાવડર એમાં એડ કરશું. કોકો પાવડર અને મેંદો બરાબર 2 સારી ક્વોલિટીનો જ યુઝ કરવાનો. એટલે બંને છે ને આપણે ભેગો કરી અને મસ્ત ચાળીને આમાં એડ કરશું. તો જો આપણે આમાં છે ને મેંદો, કોકો પાવડર, બેકિંગ પાવડર અને બેકિંગ સોડા બરાબર 1 ચમચી જેટલી બેકિંગ પાવડર નાખવાનો અને હાફ જેટલું બેકિંગ સોડા બરાબર. આ ટોટલી વસ્તુઓ આપણે નાખી હવે આને બરાબર છે ને મિક્સ કરી લેશું આપણે. ઓકે. અને પછી છે ને આપણે એમાં નાખવું દૂધ. આ બેટરને આપણે છે ને બહુ નથી હલાવવાનું. આમ કરી અને આપણે હાફ કેમ કટ કરી નાખી રાઉન્ડ મારી અને હાફ કટ કરી એવી રીતના છે ને આખું મસ્ત શાંતિથી એને ફેરવવાનું છે. અને છે ને એકદમ બરાબર મિક્સ થઈ જાય ને પછી આપણે એમાં ધીમે ધીમે દૂધ નાખશું. દૂધનું માપ બી આપણે છે ને 1 વાટકા જેટલું લીધું છે એટલે તમને માપમાં આસાની રહે બરાબર. જો આપણું એકદમ છે ને બેટર રેડી થઈ ગયું છે. આવી રીતના આપણે પાડીએ ને તો નીચે આવી રીતના રિબિન કન્સિસ્ટન્સીમાં રહીએ ને બરાબર એવી રીતના તમારે રેડી કરવાનું છે. ઓલમોસ્ટ મેં 1 વાટકો ભરીને દૂધ એમાં એડ કર્યું છે. પાણી આપણે છે ને જરાય એડ નથી કરવાનું બરાબર. તો જો આવી રીતના સ્મૂથ પેસ્ટ એની રેડી થઈ જાય ને એ રીતના તમારે મસ્ત રેડી કરી લેવાનું છે. તો જો હવે આપણે એક આ બાઉલ ટાઈપ લઈ લીધું છે બરાબર. આપણી પાસે બટર પેપર અવેલેબલ નહોતું એટલે બટર પેપર ના હોય ને તો તમે મસ્ત તેલ યા બટર લગાવી. મેં બટર અને તેલ બંને મિક્સ કરીને લગાવી દીધું છે અને નીચે છે ને થોડો મેંદો સ્પ્રિકલ. તો ફાઇનલ પ્રોસીજર બરાબર. આવી રીતના એક બાઉલ તમારી ઘરે ટીનનું યા સ્ટીલનું હોય એ લઈ લેવાનું છે. બટર પેપર હોય તો બટર પેપર મારી પાસે અવેલેબલ નહોતું એટલે મેં શું કર્યું છે કે તેલ અને બટર બંને મિક્સ કરી આખા બાઉલમાં આપણે લગાવી દીધું છે ટીનમાં અને થોડુંક છે ને મેંદો આપણે છાંટી દીધો છે. એનાથી આપણી કેક નીચે ચોટશે નહીં બરાબર. તો ચલો હવે ફાઇનલી આ બેટરને આપણે એમાં નાખી દઈએ અને પ્રી હીટ માટે મૂકી દઈએ. બસ જો આપણી કઢાઈ મસ્ત ગરમ થઈ ગઈ હતી એટલે આપણે મસ્ત અંદર ગોઠવી અને ઉપર આવી રીતના કાથરોટ ઢાંકી દીધી છે અને એની ઉપર વજન માટે આવી રીતના જુગાડ કરી લીધો છે. તો આપણું ઘરે આપણું દેશી છે ને ઓવન તૈયાર થઈ ગયું છે. જો તમારી ઘરે ઓવન અવેલેબલ ના હોય તો તમે આવી રીતના કેક બનાવી શકો. હવે આને છે ને કાંઈ બી સળી કરવાની નથી. અરાઉન્ડ 40 મિનિટ સુધી બરાબર. ઓછામાં ઓછી 40 મિનિટ તો આને થશે. તો તમે જે ટાઈમે મૂકો છો તો ટાઈમ યાદ રાખી ડાયરેક્ટ 40 મિનિટ જ તમારે એને ખોલવાનું. જો તમે વચ્ચે ખોલશો તો એનો વચ્ચેનો ભાગ છે ને કાચો રહી જશે બરાબર. તો અને આપણે મીડિયમ ગેસ ઉપર જ મેં રાખ્યું છે. મીડિયમ ગેસ ઉપર આપણે 40 મિનિટ થશે ને થતા. તો ચલો હવે 40 મિનિટ પછી આપણે મળીએ. તો બસ જો સાંજ પડી ગઈ છે તો બેકગ્રાઉન્ડમાં ગીત વાગતા હતા એટલે આપણે છે ને આ લોકોને હેરાન નથી કરવા. એ લોકો કામ કરે. 40 મિનિટ થઈ ગઈ છે. લુક એટ ધ કલર અને કેટલું યમ્મી દેખાય છે અને સુગંધ બી એટલી મસ્ત આવે છે ને. જો ચારે ગોળેથી છે ને આખી આમ છૂટી બી પડી ગઈ છે અને મસ્ત ફૂલાઈ ગઈ છે. તો
તો બસ જો આપણી કેક રેડી થઈ ગઈ છે. હવે આને આપણે ગેસ બંધ કરી અને બહાર કાઢી લેશું. બહુ મસ્ત લાગે છે. મેં ઇન્સ્ટાગ્રામ પર સ્ટોરી મૂકી હતી ને તો પૃથ્વીએ કીધું કાન્ટ વેઇટ ફોર ધીસ, કે હું આવીને ગરમા ગરમ જ ખાઈ જઈશ. એટલે મેં કીધું ના, ગરમ નથી ખાવી, પહેલાં આપણે જમશું. બિકોઝ મમ્મીએ છે ને આજે ઊંધિયું મોકલવાના છે. મમ્મી કે રસોઈ ના બનાવતી, કે ઊંધિયું મોકલીશ એટલે ખાલી રોટલી કરી લેજે ગરમા ગરમ. તો જો આપણી કેક આટલી મસ્ત રેડી થઈ ગઈ છે. હવે એને આપણે થોડું ઘણું ચોકલેટ સિરપ ને બધું નાખીને થોડુંક ડેકોરેટ કરવું હોય તો કરશું. બાકી પ્રોસેસની રાહ જોશું, એ તમને ખાઈને ટેસ્ટ કરીને બતાવશે. તો જો આપણે એને બહાર નીકાળી લીધી છે સ્ટાફ પર. હવે આપણે છે ને કોઈ બી આવું સાદું કપડું લઈ, બરાબર, વ્હાઈટ રૂમાલ લઈ અને મસ્ત હોવાને આપણે અડધી કલાક સુધી શાંતિથી એની રીતના ઠરી જાય ને ત્યાં સુધી આપણે રાહ જોવાની. પછી આપણે એને ડબ્બામાંથી નીકાળશું. જો આપણે ઘરે આવી ગયા ને તમે લોકોએ જોયું તે પ્રમાણે દિવ્યાએ આજે આપણને જલસો કરાવી દીધો છે જોરદાર. હું આ ઊંધિયામાંથી મને એક મસ્ત સુગંધ આવે છે. એ દબાઈશ નહીં. એનું ગાર્નિશિંગ નો સામાન હું લઈ આવ્યો છું જબરદસ્ત, જોરદાર. દિવ્યા ખુશ થઈ જાય એવું. તો બસ આજે આપણે ફાઇનલી કેક ખાવા મળશે. હમણાં જમતી વખતે મળશે ને? ના, પછી જમીન શાંતિથી. હો, પેલા શાક રોટલી ખાવાનું, પછી ભૂખ લાગે ને ત્યારે. મને ત્યારે જ ડબલ ભૂખ લાગી જાય. તો આખી કેક તારા માટે જ છે. તું નહીં ખા? એક બટકું ચાખીશ. ઓ માય ગોડ, દિવ્યા ખાલી એક જ બટકું ચાખવાની જ આખી કેક આપણા માટે છે. તો બસ ફટાફટ આપણે ફટાફટ ફ્રેશ થઈ જઈએ. મેં દિવ્યાએ એમાં સ્ટોરી મૂકી એમ છે ઇન્સ્ટાગ્રામમાં. મેં જોઈ નહોતી તો એને મને ફોન કર્યો કે સ્ટોરી જોઈને ફોન કર. સ્ટોરી જોઈને હું મેન્શન કરવામાં એને ફોન કરવાનું ભૂલી ગયો. પછી દિવ્યાને મેં ફોન કરીને કીધું તો દિવ્યા હું કહેતો હું મોઢામાં પાણી આવી ગયા. મેં કીધું ચલો ફટાફટ હવે હું ઘરે આવી કે જલ્દી ઘરે જાય. મેં કીધું ફટાફટ આવો. જમતી વખત કહેતો ત્યારે મને એને આવો જ જવાબ આપ્યો હતો, જમતી વખતે નહીં તેને પછી આપીશ. બોલો, આવું બધું છે. ચલો તો હવે દિવ્યા કરે એનું કામકાજ, આપણે ફટાફટ ફ્રેશ થઈ જઈએ અને પછી પાછા આગળ તમને મળીએ શું છે શું નહીં, વાતચીત કરીએ કેવી કેક બની છે એનું તમને રિવ્યૂ આપીશું. બાકી ચલો ફટાફટ, કાલનો દિવસ પણ જોરદાર છે. દિવ્યાના ઘરે જવાનું છે અમારે, નહીં ઓમ બપોર જવાનું પણ અમારા માટે સવારે જવાનું. મતલબ કે અમારી સવાર બપોરે પડે એટલે અમે લોકો ત્યારે જઈએ. પછી જોઈને કાલે કદાચ ઉઠી પીને જઈએ વહેલા, નક્કી ના કહેવાય. તો બસ ચલો ફટાફટ હું ફ્રેશ થઈ જાઉં. ત્યાં સુધી તમે પણ કંઈક નાસ્તો બાસ્તો કરતા તો ખાતા જોવો. મમ્મીએ છે ને મસ્ત ઊંધિયું મોકલું છે, એટલે આપણે સબ્જી બનાવવાની હતી નહીં એટલે મેં જો મસ્ત ગરમ કરવા માટે મૂકી દીધું છે. મેં થોડુંક ગરમ કરી નાખું. રોટલી તો બની ગઈ છે. તો ચલો ગરમ થાય ને ત્યાં સુધી આપણે કેક પર ચોકલેટ લગાવીને થોડીક વાર ફ્રીજમાં મૂકી દઈ. તો જો આપણી કેકની ઉપર જે ફૂલાયેલો ભાગ હતો ને એ આપણે કાઢીને સાઈડમાં રાખી દીધો છે, એટલે પરફેક્ટ એક લેવલ આવી જાય. હવે આઈ થિંક છે ને આપણે એને 2 ટુકડામાં કટ કરી, જો આપણે ડેકોરેટ કરવા વસ્તુ મંગાવી હતી પહેલાં તો ચોકલેટ સિરપ, બરાબર, એ એડ કરશું આપણે, પ્લસ જેમ ડેકોરેશન માટે. અને જો પૃથ્વી છે ને એક વધારાની વસ્તુ એડ કરીને લાવ્યો ચેરી. તો ચલો મસ્ત આપણે પહેલાં કેક ડેકોરેટ કરી દઈએ. જો આવી રીતના છે ને કેકના 2 ટુકડા કરી લેવાના. વચ્ચેથી મેં હાફ કરી નાખ્યું છે, એટલે કારણ કે જો ખાલી આપણે ઉપર સ્પ્રેડ કરીએ ને ચોકલેટ તો ખાલી એટલામાં જ થાય, બરાબર. બાકી છે ને આપણે પહેલાં અહીંયા વચ્ચે હાફ અંદર બી નાખીશું અને ઉપર બી નાખીશું. તો એ રીતના ચલો બરાબર ચોકલેટ સિરપ નાખી દઈએ. જો લુક એટ ધ ફાઇનલ પ્રિપરેશન. તો કંઈક આવી રેડી થઈ છે મસ્ત કેક આપણી. ચલો પૃથ્વેશને બતાવી દઈએ. લે પેલા શાક રોટલી ખાવાના છે, પછી એ મળશે એમાંથી કાંઈ બી અડીશ નહીં. ચોકલેટ સિરપ બાકી હતી પણ પરફેક્ટ જમીશ તો જ મળશે. એવું નહીં કે 2 રોટલી ખાઈને ડબ્બો ખાલી કરી નાખો પછી ખાઈશ બસ. હા એમ એવું નહીં કે 2 રોટલી ખાઈને તરત લાવ કેક, એમ વાંધો નહીં. 2 રોટલી ઓછી ખાજે પણ સાવ 2 રોટલી ના ખાઈશ. તો જો આપણી કેક બની ગઈ છે. મસ્ત મજાનું ઊંધિયું ખાધું ને તમે જોયું ને દિવ્યાએ જે ઉપરથી કટ કર્યું હતું ને એ લેયર મેં ખાઈ લીધું છે. એટલે દિવ્યા મને શાક આપે ને એ પહેલાં તો મેં ઊંધિયું આપે એ પહેલાં ટૂંકમાં
કેક ખાઈ લીધી છે અને કેક જે ઉપરનું પડ્યું હતું ને એ પણ જોરદાર છે. ટ્રાય કરજો આજ મેઝરમેન્ટ થી ઓલમોસ્ટ કાઉન્ટ કરીએ ને તો બસ 100 રૂપીસ ની અંદર જ 500 ગ્રામ કેક બની ગઈ. બસ અરે ખાલી આપણો ઘરનો ગેસ વપરાય ને ઈ જ બાકી. પેલા ખબર જ તો આટલા બધા લોકોનો બર્થડે માં આપણે ઘરે અને થોડુંક વધારે ચોકલેટી કરવું હોય તો આપણે મેં ઓલી 100 વાળી ચોકલેટ રાખી જ છે પણ એમાં એવું હતું પછી થોડુંક ટાઈમિંગ ઓવરલોડ. ના ના એ આપણે હોટ ચોકલેટ બનાવશું ને ત્યારે ઉપયોગમાં લઈ લેવું આપણે. તો શું કરવાનું નેક્સ્ટ ટાઈમ હું બનાવીશ પણ તમને લોકોને રેસીપી કહી દઉં કે મેં ઓલું ક્રીમ કેમ બનાવ્યું તો એવી રીતના બોઇલ કે તપેલામાં પાણી રાખી ઉપર દૂધ ઉકાળવાનું. દૂધમાં છે ને થોડુંક બટર, બરાબર 2 ચમચી જેટલું બટર અને આખી ડેરી મિલ્ક ઉગાડી નાખવાની અને એ એકદમ ખાટું બને ને બરાબર એ બંને સાઈડ લગાવવાનું. બટ અમારી પાસે સિરપ ઓલરેડી અવેલેબલ હતી ને દૂધ રાખને પણ મને તો છે ને એ અવેલેબલ હતી ને એટલે અમે લોકોએ એ જ 2 સ્પ્રેડ કરી દીધી છે, 2 પાઉચ, એટલે એ બી મસ્ત ચોકલેટી થઈ ગઈ છે. તમારી પાસે ટાઈમ હોય તો તમે એવી રીતના બનાવજો. નેક્સ્ટ ટાઈમ હું કેડબરી વાળી બનાવીશ. અને ડેકોરેટમાં બી તમારે જે બી યુઝ કરવું હોય વધારાનું તો એ બી તમે કરી શકો. આ તો મેં ટ્રાયલ પૂરતી બનાવી હતી, નેક્સ્ટ ટાઈમ આનાથી બી બેટર બનાવશું. વાહ, તો તને ઓલું વ્હીપ ક્રીમ બનાવતા આવડે ને? કોથળી ક્રીમ વાળી ભાવે નહીં પણ ક્રીમ વાળી નો ખવાય, ખાલી ચોકલેટ વાળી જ ખવાય. અરે એમ નથી કહેતો, બનાવતા આવડે ને. અરે નેક્સ્ટ ટાઈમ વધારે ચોકલેટી બનાવશું. તો ચલો આપણે હવે છે ને આ વિડિયો બહાર લેવા જાય તો 500 ની બને છે, ઘરમાં ખાલી 150 રૂપિયામાં બની જાય. તો આપણે તો એ કેકની મજા લેશું. એ વિડીયો કદાચ આપણે કાલના વિડીયોમાં આવે કે ખબર નહીં શું કરીએ. બાકી અત્યારે તો આપણે આ વિડીયોને અહીંયા અંત કરીએ છીએ. તો કદાચ હું ખાલી એકલા કેક એન્જોય પણ કરી લઉં અને કા વિડીયો બનાવીશ તો કેક નો વિડીયો બનાવવાનો પ્રોસેસ પાસે ટાઈમ નહીં હોય એટલે ઈ રાના જોતા એટલે મેં ચોખવટ કરી દીધી કે કદાચ કાલે આવશે. અત્યારે 11:30 જેવું થયું છે, 10 મિનિટ આગળ છે એટલે હમણાં અડધી કલાકમાં પ્રોસેસ કેક મારી પેટમાં મારું મેટાબોલિઝમ કેવું મસ્ત છે ખબર કે કોક વાર કંઈક સારી વસ્તુ હોય ને, જો ઊંધિયું તો મસ્ત હતું એ તો મેં પેટ ભરીને ખાઈ લીધું બરાબર, પણ હવે એટલું બધું ખાઈ લીધું ને તોય મારી પાચન ક્રિયા એટલી જોરદાર છે કે એના પછીની જે સારી વસ્તુ હોય ને, હા મને કંઈક બેકાર વસ્તુ હોય તો વસ્તુ અલગ, તો મને 2-3 દિવસ સુધી ખાવાનું વસ્તુ તો મારી પછી અરે એમ નથી કેતો, અરે એની વાત નથી, તારી વાત નથી કરતો. ટૂંકમાં કઈક એવું ખબર છે કે ભાઈ અરે યાર કાલે હવે મારે રીંગણા બટેટાનું શાક ખાવાનું છે તો મારું 2 દિવસ સુધી પાચન તંત્ર બગડી જાય ઓટોમેટિકલી. ભૂખ ના લાગે મને. પણ આ તો બી સારું છે, હમણાં સારું એવું શાક રોટલી ખાઈ લે છે કારણ કે હમણાં શાકભાજી બહુ મસ્ત, શિયાળામાં મજા આવે. એમાં શું શિયાળામાં શાક બધા મસ્ત આવે, સલાડ જોડે હોય તો આપણે શાકભાજી શાક સરખું ખાઈ શકીએ. સલાડ તો હોય જ છે અમારો રેગ્યુલર. ગુડ ન્યૂઝ બી જાય છે પ્રોસેસના શરદી મટી ગઈ છે પ્રોપરલી. ફાઇનલી મને મારો અવાજ સાંભળવા મળી રહ્યો છે. અને મેં આજે એક જણને ફોન કર્યો હતો ને તે મને કે વાહ તારો અવાજ પ્રોપર સાંભળવા મળે, વ્લોગમાં તો તારો તેરા એવું જ આવતું હતું. મેં કીધું હા હવે શરદી મટી ગઈ છે ફાઇનલી. નેક્સ્ટ રેસિપી ની બી કમેન્ટો કરજો, કોઈને કઈ બીજી રેસિપી શીખવી હોય તો. બાકી કઈક નવી રેસિપી કરો ને યાર કમેન્ટ, કઈક નવું એટલે મને તો નવું ખાવા મળે. તો બસ ચલો હવે આવો અહીંયા. હા બસ હવે કાલની વાત આપણે કાલે કરીશું. આપણે મળીએ કાલે નવા વ્લોગ સાથે. ત્યાં સુધી ગુડ નાઇટ અને જય શ્રી કૃષ્ણ. મારે હજી આ વિડીયો એડિટ કરીને પછી કેક ખાવાની છે એટલે મને જરાક ઉતાવળ છે એટલે છે ને આપણે મળીએ કાલે નવા વ્લોગ સાથે. ત્યાં સુધી ગુડ નાઇટ અને જય શ્રી કૃષ્ણ. અને તમને કેક ખાવી હોય ને તો કાંઈ વાંધો નહીં, તમે એને રેસીપી જોઈ લેજો જે મૂકી દીધી છે. અને દિવ્યાના હાથની ખાવી હોય, આના હાથની તો એની સાથે તમે કંઈક કોન્ટેક્ટ કરી લેજો બરાબર. બાકી તો ચલો કાલે મળીએ. ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ. લાઈક શેર અને ફોલો કરી દેજો. યસ. અને આજે મેં લોકોને કીધું લાઈક કરો ને તમે એન્ગેજમેન્ટ વધે એટલે કે આપણને પુશ બેક મળે એમ બધી જગ્યાએથી. તો તમે જરાક હેલ્પફુલ થઈ જજો. બાકી તો ચલો ટાટા બાય બાય, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.